વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સુરક્ષિત રીતે સચવાયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓને પ્રદર્શન અર્થે શ્રીલંકા મોકલવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત 4 થી 11 ફેબ્રુઆરી સુધી કોલંબો ખાતે લોકોના દર્શનાર્થે અસ્થિઓ રાખવામાં આવશે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પવિત્ર અસ્થિઓને પુષ્પાંજલિ અર્પણ કરી સન્માનપૂર્વક રવાના કરશે। આ પ્રસંગ ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ, જે અસ્થિઓ છે તેને મોકલવામાં આવશે, શું વિગતો મળી રહી છે? જી, આ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ વિભાગમાં ભગવાન બુદ્ધના અસ્થિઓ જે છે એ સાચવવામાં આવ્યા છે। એને શ્રીલંકા મોકલવામાં આવશે, કારણ કે શ્રીલંકામાં એક કાર્યક્રમ છે। કાર્યક્રમમાં અને શ્રીલંકા બૌદ્ધિઝમને પાળી રહ્યું છે, બૌદ્ધિઝમને ફોલો કરે છે, અને આ અસ્થિ વિસર્જન જ્યારે વડોદરામાં છે, ભારત દેશમાં છે, ત્યારે ભારત સરકારના મંત્રાલય દ્વારા જે છે એ શ્રીલંકાના મંત્રાલયે જે સંપર્ક કર્યો હતો એ બાદ આ નિર્ણય લેવાયો છે। અને આર્કિયોલોજીકલ વિભાગ જે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છે ત્યાંથી જે અસ્થિ છે એ શ્રીલંકા મોકલાશે। આ પ્રસંગે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ ખાસ ઉપસ્થિત રહેશે, સાથે શિક્ષણ જગતના તજજ્ઞો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને ભગવાન બૌદ્ધના જે અસ્થિ છે તે સન્માનપૂર્વક જે છે તે શ્રીલંકા મોકલવાની તજવીજ હાથ ધરાશે। જી જી, આભાર રૂપેશ માહિતી આપવા।